વડોદરામાં ઉત્કલ દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્કલિકા ઓડિશા સેવા ટ્રસ્ટ જે વડોદરા શહેરમાં કાર્યરત છે, ઓડિશાથી વડોદરા આવીને વસી ગયેલા જે લોકો છે, ઓડિશા વંશજના 45 વર્ષથી અહીં વસતા લોકો કે જેમના દ્વારા અહીં આ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી છે, જે અનેક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે। ગુજરાત અને ઓડિશા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે અહીં ઉત્કલ દિવસની ઉજવણી માટેનો આ ભવ્ય કાર્યક્રમ યોજાયો કે જેમાં ઓડિશા નૃત્ય અને ગીત રજૂ કરવામાં આવ્યા। 700 કરતાં પણ વધુ લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો। ગુજરાતમાં વસવાટ કરતા ઓડિશા વંશજ લોકો જેઓ આ ટ્રસ્ટ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે। કાર્યક્રમમાં ગુજરાત અને ઓડિશા વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા સાથે જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સહાયતા અને કોવિડ-19 દરમિયાન જે સેવાઓ કરવામાં આવી ટ્રસ્ટ દ્વારા તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। વડોદરાના સમા વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં શહેરના અનેક આગેવાનો, પોલીસ અધિકારીઓ અને સમાજના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઓડિશાની સંસ્કૃતિને દર્શાવતા નૃત્ય, ગીત અને નાટ્ય રજૂઆતોએ સૌનું મન મોહી લીધું। 700થી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા।